નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11 માટે વિષય અર્થશાસ્ત્ર પ્રથમ પરીક્ષાનું પ્રશ્નનું પરિરૂપ જોઈશું। તેનો સમય છે 2 કલાક અને કુલ ગુણ રહેશે 50। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, અને જો તમે આપણી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। અને જો તમારે આ બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય તો તે વોટ્સએપ ચેનલ પર મૂકેલી છે, અને વોટ્સએપ ચેનલમાં જોડાઈને તમે ત્યાંથી ધોરણ 11ની બધા જ વિષયની બ્લુપ્રિન્ટ મેળવી શકો છો। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। હેતુઓ પ્રમાણે ગુણભાર આપેલો છે, તેમાં હેતુ, જ્ઞાન, સમજ, ઉપાયોજન અને કુલ ગુણ છે। હોય છે પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર, તેમાં છે હેતુલક્ષી પ્રશ્નો, વિકલ્પ વિના 15, વિકલ્પ સાથે 15 અને કુલ ગુણ 15। હોય છે ટૂંકા જવાબી પ્રશ્નો, વિકલ્પ વિના 5, વિકલ્પ સાથે 8 પ્રશ્નો હશે એ કુલ ગુણ હશે 10। હોય છે ટૂંકા જવાબી પ્રશ્નો, વિકલ્પ વિના 5 પ્રશ્નો હશે અને વિકલ્પ સાથે 8 ને કુલ ગુણ રહેશે 15। હોય છે વિસ્તૃત જવાબી પ્રશ્નો, વિકલ્પ વિના 2 પ્રશ્નો હશે અને વિકલ્પ સાથે 3 પ્રશ્નો હશે અને તેના ગુણ રહેશે 10। એટલે કે આ બધામાં તમારે જે વિકલ્પ સાથે એટલે કે એટલા પ્રશ્નો આપેલા હશે અને તેમાં તમારે ગમે તે જેમ કે 3 પ્રશ્નો આપેલા છે તેમાંથી 2 પ્રશ્નો લખવાના રહેશે। એમાં કુલ પ્રશ્નોની સંખ્યા વિકલ્પ સાથે 34 હશે અને તેમાંથી કુલ તમારે 27 પ્રશ્નો લખવાના રહેશે। કુલ ગુણ રહેશે 50। હવે નીચે આપેલું છે પ્રકરણ પ્રમાણે ગુણભાર, તેમાં પ્રથમ પાઠ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવાસ, તેનો ગુણભાર છે 8। હવે બીજું છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, તેનો ગુણભાર છે 9। ત્રીજો પાઠ છે માંગ, તેનો ગુણભાર છે 12। ચોથો પાઠ છે પુરવઠો, તેનો ગુણભાર છે 11। હવે છે પાંચમો પાઠ આવક અને ખર્ચના ખ્યાલો, તેનો ગુણભાર છે 10। આવી રીતે કુલ તમારું પ્રશ્નપત્ર આવશે 50 ગુણનું। હવે આપેલું છે તમારી આ પેપર સ્ટાઇલ, આ પ્રકારે તમારું પ્રથમ પરીક્ષાનું પેપર આવશે, એટલે કે પ્રશ્નનું માળખું આપેલ છે પ્રથમ પરીક્ષા માટેનું જે હશે અર્થશાસ્ત્ર। તો પહેલા પ્રશ્ન ક્રમમાં આપેલા છે, અહીં વિભાગ ધરાવતા પ્રશ્નોની રીત આપેલી છે, અહીંયા કુલ ગુણ આપેલ છે। વિભાગ એ પ્રશ્ન નંબર 1 થી 10, તેના કુલ ગુણ રહેશે 10। એટલે કે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો આવશે, એટલે કે MCQ આવશે 1 થી 10, તેના બધાનો 1 ગુણ રહેશે। હવે છે વિભાગ બી, તેનો પ્રશ્ન ક્રમાંક હશે 11 થી 15 અને કુલ ગુણ હશે 5, અને તેમાં એક વાક્યમાં જવાબ આપવાના રહેશે। તેના પછી છે વિભાગ સી, તેમાં પ્રશ્ન ક્રમાંક 16 થી 23 આવશે। તેમાં પ્રશ્નો કોઈ પણ 5 પ્રશ્નો ટૂંકા ઉત્તર લખવાના રહેશે, એટલે કે 2 ગુણના પ્રશ્નો આવશે અને દરેકના 2 ગુણ હશે અને તેના કુલ ગુણ હશે 10। હવે વિભાગ ડી આપેલો છે, તેનો ગુણભાર છે 15, પ્રશ્ન ક્રમાંક છે 24 થી 31। નીચે આપેલા પ્રશ્નો કોઈ પણ 5 પ્રશ્નો લખવાના રહેશે। હવે આપેલ છે વિભાગ ઈ, પ્રશ્ન ક્રમાંક 32 થી 34। 3 પ્રશ્નોમાંથી કોઈ પણ એટલે કે 3 પ્રશ્નો આપેલા હશે તેમાં તમારે કોઈ પણ 2 પ્રશ્નો લખવાના રહેશે અને દરેકના ગુણ છે 5, એટલે કુલ ગુણભાર છે 10। અને આ રીતે તમારું પ્રશ્નપત્ર 50 ગુણ આવશે। અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ। ફરી મળીશું